નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગઈકાલે રાત્રે સમતા રોડ પાસે આવેલ એક એપાર્ટમેન્ટ ધરાશયી થતા 5 થી 6 પરિવારનો આબાદ બચાવ થયો હતો। ઘટના સ્થળ પર જોઈન્ટ સીપી લીના પાટીલ તથા ફાયર ટીમ પહોંચી। પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પણ પહોંચ્યા હતા। પ્રાપ્ત વિગત અનુસાર નીચેના મકાનમાં રિનોવેશનનું કામ ચાલતું હતું। ત્યાંના રહેતા રહીશોએ કીધું પણ હતું કે સાચવીને કામ કરજો અને સાંજે કામ બંધ કરતા રાત્રે ફ્લેટ ધરાશયી થયો હતો। મોટી દુર્ઘટના ટળી આજે સવારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કરવામાં આવ્યું અને ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી હતી કે બીજા મકાનો આવેલા છે તેઓને નોટિસ આપો। જ્યારે ત્યાં રહેતા પરિવારોએ કીધું ખૂબ જ નુકસાન થયું છે, એનું જિમ્મેદાર કોણ? તે રીતના બિલ્ડર દ્વારા કામ ચાલતું હતું અને પિલ્લરને નુકસાન થતાં ધરાશયી થયું હતું અને મ્યુનિસિપલ કમિશનરને પૂછવામાં આવે છે કે નીચે કામ ચાલતું હતું। મ્યુનિસિપલ કમિશનરે કીધું અમે તેની તપાસ કરીશું। એટલે કંઈ ને કંઈ સવાલો ઊભા થાય છે।